માળિયા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતો જોઈએ તો માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પીખોર ગામના ભરતસિંહ બાબરિયા છે. એમની દીકરી ભાવિસાબેન છે. તે માતરવાણીયા ગામના આશીષ દયાદર સાથે એમના 5 વર્ષ અગાઉ લગ્ન થયેલ હતા. તેમની સાથે ત્યાં સાસરે હતી. આ જે યુવક છે આશીષ દયાદર, તે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે અગાઉ મેંદરડા ખાતે ફરજ બજાવતા હતા અને પરિવાર સાથે બંને પતિ પત્ની મેંદરડા ખાતે સરકારી ક્વાર્ટરમાં વસવાટ કરતા હતા. એ દરમિયાન મરણ જનાર જે દીકરી છે ભાવિસાબેન, તેમને એવો ખ્યાલ આવેલ કે પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોય, જે બાબતે તેઓએ પોતાના પતિને આ બાબતે ઠપકો આપતા તેમના પતિએ તેમ ઉશ્કેરાઈ અને અવારનવાર તેમની સાથે મારઝૂડ અને માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતથી કંટાળી જઈ અને પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાથી માનસિક તાણમાં હોવાને કારણે આ જે ભાવિસાબેન નામની દીકરી છે તે ગળે ટૂંપો ખાઈ અને આત્મહત્યા કરેલી છે. આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને મરણ જનાર દીકરીના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરિયાની વિગતવારની ફરિયાદ BNS કલમ 108, 85, 115(2) મુજબ લઈ અને દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચોરવાડ PI શ્રી સમીર મંદ્રા કરી રહેલ છે.